फ्रेंड्स गुड मॉर्निंग। आज આપણે બીજા બે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ છે જોઈએ। પ્રસ્તુત પેરેગ્રાફ છે એ તમે વાંચી શકતા હો તો પહેલાં મનમાં વાંચી લેવાનો। એઝ આઈ સેડ અર્લિયર ઓલ્સો, રામસિંગ આસ્ક્ડ વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? I went up the high mountains up to the borders of India and Tibet, said Alibhai. Alone? Asked Neelam. I am used to it. I am not afraid of it, said Alibhai. આ પેરેગ્રાફમાં તમને ખબર પડી ગઈ હશે કે કોણ બોલનાર, કોણ સાંભળનાર, કોણ પ્રશ્ન પૂછનાર, કોણ જવાબ આપનાર। એટલે આપણે એ રીતે પ્રયત્ન કરીએ છીએ। લેટ્સ ડુ ઇટ। પહેલો પ્રશ્ન છે એ કોણે પૂછ્યો છે? રામસિંગે પૂછ્યો છે। કોને પૂછ્યો છે? તો કે અલીભાઈને પૂછ્યો છે। એટલે રામસિંગ આસ્ક્ડ અલીભાઈ। હવે પ્રશ્ન છે એ WH થી પૂછાણો છે એટલે સંયોજક એ શું આવશે? WH। વાક્યને વિધાન બનાવો મિત્રો। વેર હેવ યુ બીન? યુ કોને લાગુ પડે છે? અલીભાઈને। એટલે હી હેવ હેઝ હોય તો શું થઈ જાય? હેડ બીન। ધીસનું શું થઈ જશે? ધેટ ટાઈમ। એટલે પેલું તમારું વાક્ય બન્યું રામસિંગ આસ્ક્ડ અલીભાઈ વેર હી હેડ બીન ધેટ ટાઈમ। હવે આના જવાબમાં અલીભાઈ કહે છે એટલે તમે લખી શકો છો અલીભાઈ આન્સર્ડ અથવા તો રિપ્લાઇડ, તમારે જે લખવું હોય તે। આન્સર્ડ રામસિંગ ધેટ, વિધાન વાક્ય જ છે। આઈ વેન્ટ અપ એની બદલે શું થઈ જશે? હી હેડ ગોન અપ। આ ભૂતકાળ છે મિત્રો। વેન્ટ તો એક સ્ટેપ હજી ભૂતકાળ તો શું થાય? પૂર્ણ ભૂતકાળ। તો હેડ વત્તા ભૂતકૃદંત। હી હેડ ગોન અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ। આટલું થઈ ગયું। હવે જો ત્રીજું વાક્ય જે તમે વાંચો છો એ છે અલોન આસ્ક્ડ નીલમ। નીલમ શું પૂછે છે? કે તમે એકલા ગયા હતા? એટલે આ વાક્યને તમારે પૂરેપૂરા સેન્ટેન્સમાં લખવું પડે। પ્રશ્ન છે એ રીતે બનાવવો પડે। તો તમે કયા શબ્દને આધારે પ્રશ્ન બનાવશો? તો કે અહીંયા પ્રશ્ન બનેલો છે જ, એટલે આપણે એના આધારે ઇનડાયરેક્ટ મૂકી શકીએ છીએ। અહીંયા તમને લખેલું છે વેર હી હેડ બીન, તો તમે લખો છો કે તમે એકલા ગયા હતા, ક્યાં ગયા હતા એ નથી પૂછવાનું। હવે તમે એકલા ગયા હતા એવું પૂછવાનું છે। એટલે વેર નહીં આવે, WH નહીં આવે, પણ શેનાથી આપણે પ્રશ્ન પૂછશું? તો કે ઇફથી પૂછશું। શું તમે એકલા હતા એવો પ્રશ્ન છે। કોણ પૂછે છે? તો કે નીલમ પૂછે છે। નીલમ આસ્ક્ડ અલીભાઈ। હવે પ્રશ્ન છે એ WH થી નથી એટલે સંયોજક શું આવે? ઇફ હી હેઝ બીન અલોન। શું તમે એકલા હતા? એના જવાબમાં અલીભાઈ રિપ્લાઇડ ધેટ he was used to it and added that he was not afraid of it। રાખીએ આટલું? ખબર પડી ગઈ છે?
Ramsingh asked Alibhai where he had been that time. Alibhai answered Ramsingh that he had gone up the high mountains up to the borders of India and Tibet. Neelam asked Alibhai if he has been alone. હવે તમે અહીંયા વાક્ય લખી શકો છો કે શું તે ત્યાં એકલા ગયા હતા, તો એવું લખી શકો he has been alone there, એકલા હતા ત્યાં. Alibhai replied that he was used to it and added that he was not afraid of it. અહીંયા આ શબ્દ છે એ તમને મગજમાં આવે તો લખવાનું, ન આવે તો કંઈ ખોટું પડતું નથી. આપણે બીજો પેરેગ્રાફ છે એની પણ ચેન્જીસ જોઈએ. બે બોલનાર સાંભળનાર વચ્ચેનો સંવાદ. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર, ધ વિઝિટર સેડ. કોણ છે પહેલું? તો કે વિઝિટર છે બોલનાર. ઇઝ એનીથિંગ રોંગ? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? સેડ ધ ઓલ્ડ લેડી. બીજું કોણ છે નિયમ? તો કે ઓલ્ડ લેડી છે. બેડલી હર્ટ બટ હી ઇઝ નોટ ઇન મચ પેઇન. આ વાક્ય કોણ બોલે છે ફરીથી? તો કે વિઝિટર. છેલ્લું વાક્ય છે ઓ થેન્ક ગોડ સેડ ધ ઓલ્ડ લેડી. અને ઓલ્ડ લેડી છે એ એના રિસ્પોન્સને સાંભળીને પોતાનો રિસ્પોન્સ આપે છે. હવે આ યુનિટ છે એ તમને ભણવામાં આવેલો નથી બેટા, 7મો યુનિટ છે. યુનિટના જ મોસ્ટલી પેરેગ્રાફ પૂછાય છે, પણ એવું જરૂરી નથી કે એના જ પૂછાય. પહેલું વાક્ય છે એ વિઝિટર બોલે જ છે એટલે વિધાન વાક્ય બનશે. ધ વિઝિટર ટોલ્ડ ધ ઓલ્ડ લેડી ધેટ. આ કોને લાગુ પડે છે? તો કે વિઝિટરને. વિઝિટર એટલે હી. કમ છે એ સાદો વર્તમાન કાળ છે તો આપણે એક સ્ટેપ ભૂતકાળ. કેમ ફ્રોમ એ કંપનીનું નામ જ છે, મો એન્ડ મેગિન્સ, હર સન્સ એમ્પ્લોયર. The visitor told the old lady that he came from Mo and Meggins, her son's employer. યોર છે એ કોને લાગુ પડે છે? તો કે ઓલ્ડ લેડીને. હવે આ સાંભળીને ઓલ્ડ લેડી છે એ પ્રશ્ન પૂછે છે. એટલે આ પાઠમાં જ્યારે તમે વાંચશો ત્યારે તમને ખબર પડી જશે કે આ પાઠમાં જે પ્રશ્નો છે એ એકદમ એને ચિંતામાં પૂછેલા છે. એટલે તમને જો એવા શબ્દ આવડતા હોય તો લખવા, ન આવડતા હોય તો કોઈ ફોર્સ છે નહીં. તમે લખવા જાઓ અને ખોટા પડે એના કરતાં બેટર છે કે આપણે ન લખીએ. ધ ઓલ્ડ લેડી આસ્કડ, કારણ કે એણે પ્રશ્ન પૂછ્યો છે. આસ્કડ ધ વિઝિટર વરીડલી. વરીડલી એટલે શું? તો કે ચિંતામાં એણે પૂછ્યા છે. પ્રશ્ન પૂછ્યા છે પણ એ WH થી નથી, ઇઝથી છે. એટલે શું થશે? સંયોજક ઇફ. વાક્યને વિધાન બનાવો. એનીથિંગ વોઝ રોંગ. જો પહેલો પ્રશ્ન છે ઇઝ એનીથિંગ રોંગ, તો એનું આપણે બનાવવું પડશે ઇફ એનીથિંગ વોઝ રોંગ. પછી ફરીથી પ્રશ્ન પૂછ્યો છે એન્ડ આસ્કડ અગેન ઇફ એનીથિંગ. હેઝનું શું થાય? હેડ હેપન્ડ ટુ માય સનનું શું થશે? હર સન. એનું નામ છે એના સનનું હર્બર્ટ. આટલું થઈ ગયું. પછી છે બેડલી હર્ટ. આ કોણ બોલે છે? તો કે વિઝિટર જવાબ આપે છે. ધ વિઝિટર આન્સર લખી શકો, વિઝિટર રિપ્લાઇડ લખી શકો, જી લખવું હોય એ. ધ વિઝિટર રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી ધેટ. હવે જો અહીંયા બેડલી હર્ટ એટલો શબ્દ જ આપેલો છે, તમારે એની જગ્યાએ પૂર્ણ વિધાન લખવું પડે, બનાવવું પડે. અને એ શું બનાવશું? આપણે કોના વિશે વાત કરીએ છીએ? તો કે એના સન વિશે. એટલે હી વોઝ બેડલી હર્ટ એન્ડ એડેડ ધેટ હી વોઝ નોટ ઇન મચ
પેઇન. ઓકે, પેઇન. Oh, thank God, said the old lady. હવે આ સાંભળીને ઓલ્ડ લેડી છે એ ઉદ્ગાર આપે છે. કોને ઉદ્ગાર આપે છે? તો કે ગોડને થેન્ક કરે છે, શુભેચ્છા દર્શક. તો ધ ઓલ્ડ લેડી આપણે સીધું જ લખાયું છે. થેન્ક હોય તો થેન્કડ ગોડ. આટલું કરી અને તમે સીધું લખી શકો છો, ધ ઓલ્ડ લેડી થેન્કડ ગોડ. આ બંને પેરેગ્રાફ છે એ આજે તમે જોઈ લેશો. કોઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ કરી શકો છો.